પહેલું છે ને એ છે ઓવર એમ્બિશન. નાઉ ધીસ ઇઝ આ આજકાલનું નથી, આ કોમન છે, પણ ધીસ ઇઝ ઓવર એમ્બિશન. મતલબ કે અવાસ્તવિક અપેક્ષાઓ જાત પાસેથી અને જગત પાસેથી, અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. બરાબર, 1 વર્ષમાં આટલા રિટર્ન્સ મળવા જોઈએ એ શક્ય નથી. 1 વર્ષમાં થઈ જવું જોઈએ, 6 મહિનામાં થઈ જવું જોઈએ એ શક્ય નથી. મતલબ આપણે જે નક્કી કર્યું હોય એ થવું જ જોઈએ અને આપણે નિર્ધારિત સમયમાં જ થવું જોઈએ. સો એ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. ઓકે, સો ફર્સ્ટ ઇઝ, એટલે એમ્બિશન્સ હોવું ખોટું નથી, પણ દેર શુડ નોટ બી એની ડેડલાઇન. અને એટલે જ બીજું જે ઓબ્સ્ટિકલ છે એ છે ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટાગ્રામ નહીં, આઈજી એટલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આપણે તાત્કાલિક જોઈએ, તાત્કાલિક જોઈએ છે. અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એ સૌથી મોટું વ્યસન છે અત્યારનું, ઇઝ એડિક્શન. કારણ કે આપણને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની ટેવ પાડવામાં આવી છે કે તમે ફોટોગ્રાફ મૂકો અને તરત 100 લાઇક આવી જાય. તમે શોપિંગ કરો ને બીજા દિવસે તો તમારે ત્યાં ડિલિવર થઈ જ ગયું હોય, 10 જ મિનિટમાં પિઝા આવી જાય. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે. તમે મેસેજ કરો ને ગ્રીન બ્લુ ટિક લાગી જાય ને તરત જવાબે આવી જાય, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે. તો રાહ જોવાની ટેવ ભૂલાતી જાય છે, રાહ જોવાની વૃત્તિ ભૂલાતી જાય છે. અને એને ડિલેડ ગ્રેટિફિકેશન કહેવાય. મતલબ તમે દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પરિણામ મેળવો એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. જેવું આપણે એક્ઝામમાં કરતા, આખું વર્ષ મહેનત કરીએ ત્યારે છે કે રિઝલ્ટ માર્ક્સ આવે, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. તમે 2 વર્ષ નોવેલ ઉપર વિચાર કરો ત્યારે બુક આવે, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. તમે લખતા હો, તમારા મનમાં પ્લોટ હોય, પણ એ પબ્લિશ થાય અને વાચક સુધી પહોંચે એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. તમે આજે એક લાઈન લખીને વાહવાહી નથી થવાની. તમે કોઈ પેઇન્ટિંગ શરૂ કર્યું અને તાત્કાલિક કંઈ આખું પિક્ચર બની નથી જવાનું, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. સો તમે જો ડિલેડ ગ્રેટિફિકેશન માસ્ટર કરી શકો તો એવરીથિંગ ઇઝ ફાઇન. કારણ કે પછી એ કર્મ ઓરિએન્ટેડ બની જાય છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી રહેતું. આઈજી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. તમે જે કર્યું છે એનો તાત્કાલિક પુરસ્કાર મળવો જોઈએ, તાત્કાલિક પરિણામ મળવું જોઈએ, તાત્કાલિક તમને દેખાવું જોઈએ રિઝલ્ટ. સો દેટ ઇઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને એટલે જ એક બહુ સરસ ટર્મ છે, આઈ થિંક તમે કદાચ સાંભળ્યું હોય, ધ સ્ટોકડેલ પેરાડોક્સ. સાંભળ્યું છે આ નામ? આ સમજવા જેવું છે, સ્ટોકડેલ પેરાડોક્સ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ સ્ટોકડેલ કરીને એક સૈનિક હતા અમેરિકાના, અને જ્યારે અમેરિકા અને વિયેતનામ વચ્ચેનું યુદ્ધ થયું ત્યારે એમનું જે જેટ હતું એ જેટ ઉડાવતા હતા અને એમનું જેટ તોડી પાડવામાં આવ્યું દુશ્મન દેશ દ્વારા, એટલે વિયેતનામ દ્વારા. અને એમણે એમની ફ્લાઇટમાંથી ઇજેક્ટ કરવું પડ્યું, જે અભિનંદનને કરવું પડ્યું હતું સેમ વે. અને જેવું એમણે ઇજેક્ટ કર્યું, પેરાશૂટ ખોલ્યું, એમને ખબર પડી કે હું દુશ્મન દેશની છાવણીમાં પ્રવેશી રહ્યો છું. રાઈટ? તમે વિચાર કરો કે કોઈએ તમારું જેટ તોડી પાડ્યું છે, તમે ઇજેક્ટ કર્યું છે, તમે પેરાશૂટ ખોલ્યું, તમે નીચે આવો છો, એ 10 સેકન્ડ 15 સેકન્ડનો જે ગાળો છે દરમિયાન તમને ખબર છે કે હવે હું એનિમીઝ દ્વારા કેપ્ચર થવાનો છું. પછી કેવું વર્તન થશે એની તમે કલ્પના કરી શકો છો. ઓકે, અભિનંદન વોઝ લકી કે બહુ જ ટૂંકા સમયમાં ભારત પાછા આવી ગયા. પણ સામાન્ય રીતે એવું થતું નથી, કારણ કે એ જે એને પ્રિઝનર ઓફ વોર કહેવાય, તો એ જે યુદ્ધ કેદી હોય એના પછી નિયમો પછી ઘડાયા. પહેલાં તો અમાનવીય વર્તન થતું, તમે કલ્પના ન કરી શકો એવું વર્તન થતું, એવો જુલમ, અત્યાચાર. તો આ ત્યારના સમયની વાત છે, લગભગ ઇટ વોઝ 1970, હું ભૂલતો ન હોતો. તો એ જ્યારે એ નીચે ઉતરતા હતા, વેન હી વોઝ ઇન ધ પેરાશૂટ એન્ડ હી વોઝ કમિંગ ડાઉન, ત્યારે એમણે જાતને એક વચન આપેલું કે વધીને 5 થી 7 વર્ષ હું એક એવા વિશ્વમાં પ્રવેશી રહ્યો છું જ્યાં 7 વર્ષ સુધી મારે જુલમ,
અત્યાચાર, વેદના અને પીડા સહન કરવાની છે. આઈ કેનોટ એક્સપેક્ટ એનીથિંગ એલ્સ. મારી સાથે અમાનવીય વર્તન થશે, બટ આઈ વિલ સર્વાઈવ. અને થયું એવું છે. જેવાય નીચે આવ્યા એમને કેપ્ચર કરી લેવામાં આવ્યા, યુદ્ધ બંદી બનાવી દેવામાં આવ્યા. એન્ડ હી વોઝ ટોર્ચર્ડ લાઈક હેલ, બહુ જ ખરાબ રીતે. અને ખાલી એક નહોતા, આવા ઘણા બધા પ્રિઝનર્સ હતા કે જેમની સાથે અમાનવીય વર્તન થયું અને એમને ત્યાં પૂરી રાખવામાં આવ્યા, એમને ગુલામ બનાવવામાં આવ્યા, જુલમ કરવામાં આવ્યા. અને ખાલી ફિઝિકલ અબ્યુઝ નહીં, સેક્સ્યુઅલ અબ્યુઝ એન્ડ એવરીથિંગ. અને ફાઇનલી 7 વર્ષ પછી એમને મુક્ત કરવામાં આવ્યા. જ્યારે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યારે ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે એવું કોણ હતું જે સકમ થઈ ગયું, જે મરી ગયા, જે બહાર ના આવી શક્યા, જે જુલમને સરેન્ડર થઈ ગયા અને દે ડાઈડ વિધિન ધ કેમ્પ. અને એમનો એક જ જવાબ છે, આપણને વિચાર તો કરી મૂકે છે. અને એમણે એક જ વર્ડમાં ધ ઓપ્ટિમિસ્ટ, આશાવાદી જે હતા ને બધા મરી ગયા. કારણ કે એમણે ડેડલાઇન રાખી હતી કે આ ક્રિસમસે બહાર નીકળી જશું, નેક્સ્ટ ઈસ્ટર આવશે એ પહેલાં તો છોડી જ દેશે. સો દે વર હોપફુલ, દે વર ઓપ્ટિમિસ્ટિક કે હવે તો છૂટવા જ જોઈએ, હવે તો છૂટવા જ જોઈએ. અને પ્રશ્ન પછી રાખીએ આપણે, તમે લખી રાખો, આપણે છેલ્લે રાખીએ. તો જેમ જેમ એ સમય નજીક આવતો જાય, કારણ કે એમણે એવું વિચારી લીધેલું કે આ ક્રિસમસ ઉપર તો આપણને છોડી જ દેશે. ક્રિસમસ આવે, ક્રિસમસ જાય. આ સમરમાં તો આપણને છોડી જ દેશે, સમર આવે, સમર જાય, બીજું ક્રિસમસ આવે. અત્યાચાર તો ચાલુ જ હોય. તો જેટલા ઓપ્ટિમિસ્ટ હતા એ ભાંગતા ગયા, તૂટતા ગયા, કારણ કે એમની જે આશા હતી એ તૂટતી ગઈ. અને ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે કઈ રીતે ડિફરન્ટ હતા, તો કે મેં મારી જાતને કોઈ ટાઈમલાઈન નહોતી આપી. મને અંતમાં શ્રદ્ધા હતી કે હું છેલ્લે જીવતો બહાર નીકળીશ. સમય કેટલો થાય મને પરવા નથી. સો મેં મારી જાતને કોઈ ટાઈમલાઈનમાં બાંધી નહોતી, બટ મને અંતમાં ભરોસો હતો that everything will be fine at the end. તો આ this is the thing જે આપણને હેરાન કરે છે કે ઓપ્ટિમિઝમ, કારણ વગરનું ઓપ્ટિમિઝમ, એને ટોક્સિક પોઝિટિવિટી કહેવાય. કે આપણે ડેડલાઇન રાખી છે કે આટલા મહિનામાં આટલું થવું જ જોઈએ. સો યુ વર્ક, યુ બી એમ્બિશિયસ, બટ there should be no timeline. 5 વર્ષે લાગે, 7 વર્ષે લાગે, 10 વર્ષે લાગે, અને ધાર્યા કરતાં હંમેશા વધારે જ સમય લાગે છે, ઓલવેઝ. જે લોકો ઇન્ફર્ટિલિટી માટે ટ્રીટમેન્ટ લેતા હોય ને કપલને પૂછજો, એ લોકો એમ માન્યું હોય કે 3 સાયકલમાં તો થઈ જ જશે કન્સીવ, ક્યારેક 7 સાયકલે લાગે. જે વિઝા માટે અપ્લાય કરતા હોય એમને પૂછો, જે કોઈ એવા સાયન્ટિસ્ટ હોય જે ડ્રગ અપ્રુવલ માટે પ્રયત્ન કરતા હોય કે ભાઈ માર્કેટમાં ડ્રગ આવે, ધાર્યા કરતાં વધારે સમય લાગે છે ઓલવેઝ. સો આપણી કોઈ ડેડલાઇન એમાં કામ નથી આવતી, એમાં યુનિવર્સની ડેડલાઇન અલગ જ હોય છે. સો બેસ્ટ એ છે કે ડેડલાઇનમાં શું કામ બાંધવું છે. દેર શુડ બી નો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આઈ વિલ કીપ વર્કિંગ ટિલ આઈ અચીવ ધ રિઝલ્ટ. ઓકે, એક બહુ સરસ વાર્તા છે કે એક ગામમાં એક ફકીર હતો, અને એ ફકીર એટલા માટે ખાસ હતો કારણ કે ફકીર જ્યારે જ્યારે નૃત્ય કરે ને, ડાન્સ કરે ને, ત્યારે ત્યારે વરસાદ આવે ગામમાં, અને ગામના લોકો એનાથી બહુ પ્રભાવિત થયેલા. તો જ્યારે જ્યારે ગામમાં ચોમાસું લંબાય, વરસાદ ના આવે, દુષ્કાળ જેવું લાગે, ત્યારે લોકો ફકીરને બોલાવે. ફકીર નૃત્ય કરે, ડાન્સ કરે ને વરસાદ આવે. બધાને બહુ નવાઈ લાગતી, પણ દર વખતે આવું જ થતું. અને ત્યારે એ ગામ ધીરે ધીરે પ્રગતિ કરતું ગયું. એમાંથી કેટલાક લોકો બહાર ભણવા ગયા, બહાર ભણી ને જ્યારે ગ્રેજ્યુએટ થઈને પાછા આવ્યા ત્યારે એમણે આનો વિરોધ કર્યો કે ભાઈ અમે આટલું બધું શિક્ષણ લઈને આવ્યા છીએ અને હજી તમે આ જ માન્યતાને અનુસરો છો, હજી તમે આ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો. તો ગામના લોકો કે પણ થાય છે તો એવું જ, એટલે આપણે માનીએ છીએ. તો કે જો ફકીરના નૃત્ય કરવાથી વરસાદ આવતો હોય તો અમારા નૃત્ય કરવાથી પણ વરસાદ આવવો જોઈએ. આની પાછળ કોઈ સાયન્સ જ નથી, બરાબર? તો કે ગોઠવો કોમ્પિટિશન. વરસાદ નથી આવ્યો ને આ વર્ષે, જોઈએ. તો એ 3-4 જે યુવાનો હતા જે એવું ક્લેમ કરતા હતા કે ફકીરના નૃત્ય કરવાથી વરસાદ નહીં આવે, એમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા અને
એમણે નૃત્ય શરૂ કર્યું. 2 કલાક, 3 કલાક, 6 કલાક. છેવટે થાક્યા અને બેસી ગયા કે વરસાદ તો આવ્યો નહીં. પછી ફકીરને બોલાવવામાં આવ્યો. ફકીરે પોતાનું નૃત્ય શરૂ કર્યું. 6 કલાક, 8 કલાક, 12 કલાક, 18 કલાક, 3 દિવસ સુધી નાચ્યો. ચોથા દિવસે વરસાદ આવ્યો અને યુવાનોએ પૂછ્યું કે ભાઈ આનું રહસ્ય અમને કહો. અને ત્યારે ફકીરે જવાબ આપ્યો કે ફરક એટલો જ છે કે તમે વરસાદ આવે એ માટે ડાન્સ કરતા હતા, હું વરસાદ આવે ત્યાં સુધી ડાન્સ કરતો હતો. That is delayed gratification. લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. લક્ષ્ય ક્યારે પ્રાપ્ત થશે ખબર નથી, બટ કીપ વર્કિંગ. સો એ કર્મ ઓરિએન્ટેડ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી. એટલે જ મેં કીધું કે ડોન્ટ એક્સપેક્ટ ક્યારે મળશે, પણ મળશે ક્યારેક. મળે તોય ઠીક છે, ન મળે તોય તમને કર્મમાં મજા આવે કે નહીં, આર યુ એન્જોઈંગ ધ પ્રોસેસ ઓર નોટ, એ પૂછો ને. દેટ ઇઝ ધ મેઇન થિંગ. સો ડિલેડ ગ્રેટિફિકેશન, એટલે આ બેમાં જ આપણે હારી જઈએ છીએ. થર્ડ ઇઝ કમ્પેરિઝન. નાઉ કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. ઓકે, આ સૌથી મોટું દૂષણ છે. પ્રોબ્લેમ એ છે કે knowingly or unknowingly we constantly compare ourselves. પહેલાં ખાલી કાકા મામાના છોકરા સાથે થતું કે પડોશી સાથે થતું, હવે તો આખું જગત. ઇન્સ્ટા ખોલો ને બધા કોમ્પિટિટર્સ છે. સો કમ્પેરિઝનને કારણે ઘણી બધી માનસિક યાતના છે. તો જે ક્ષણે આપણે વી સ્ટોપ કમ્પેરિંગ, આપણે આપણી યુનિકનેસને વફાદાર રહેવાનું છે. દરેક પાસે કશુંક એવું છે જે બીજા કોઈ પાસે નથી. હવે તમે વિચારો, આપણા ફિંગરપ્રિન્ટ પણ સેમ નથી હોતા, આપણા ડીએનએ પણ સેમ નથી હોતા. તો આપણી યુનિકનેસ કેટલી યુનિક હશે. ઓકે, સો કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. એક શાંત ઝરણાને કાંઠે એક કાચબો રહેતો હતો અને એ પોતાની મસ્તીમાં જીવતો હતો. ત્યારે એક દિવસ એક ખિસકોલીને કહ્યું કે ભાઈ તું કેટલું ધીમું ચાલે છે, તને કંટાળો નથી આવતો? હું તો તને ઝાડ પર ચડી જાઉં છું, તું તો હજી અહીંથી એટલું માંડ ચાલી શકે છે. કાચબાએ કાંઈ જવાબ ન આપ્યો. બીજે દિવસે એક પોપટ આવ્યો અને પોપટે કહ્યું કે તું શું કામ ઢાલમાં સંતાયા કરે છે? જગતનો સામનો કરતા ડરે છે કે શું? કેમ ઢાલમાં સતત સંતાયા કરે છે? કાચબાએ કાંઈ જવાબ ન આપ્યો. ત્રીજે દિવસે આ બધું જોઈ રહેલા સસલાથી રહેવાયું નહીં. એણે કહ્યું કે લોકો તને આટલા ટોણા મારે છે, આટલું સંભળાવી જાય છે, તું કેમ રિએક્ટ નથી કરતો, જવાબ કેમ નથી આપતો? ત્યારે કાચબાએ કહ્યું કે એ મને અસર એટલા માટે નથી કરતું કે એ વિશે રોજ સવારે હું મારી જાત સાથે વાત કરી લઉં છું. એટલે પહેલાં પૂછ્યું કે શું વાત કરો છો? તો કે હું દરરોજ સવારે મારી જાતને રિમાઇન્ડ કરાવું છું કે જગતને જે કહેવું એ કહેવા દે, જે તારી પાસે છે બીજા કોઈ પાસે નથી. તારી ધીરજ ને તારી ઢાલ એ જ તારી શક્તિ છે. ઓકે, તો અને એકચ્યુઅલમાં કે ઇન્ટુ ધ શેલ કોણ જઈ શકે? કાચબો. ઇન્ટ્રોસ્પેક્ટ ખાલી કાચબો જ કરી શકે છે, જે અંદર જાય છે. તો પોતાની ગતિએ આગળ વધવું એ સૌથી મોટી મોજ છે. એને જોગાયોગ કહેવાય, જોય ઓફ ગોઈંગ એટ યોર ઓન પેસ. જોય ઓફ ગોઈંગ એટ યોર ઓન પેસ. હું મારા ઘરેથી અમદાવાદ જવા નીકળ્યો અને મને 10 ગાડીઓ ઓવરટેક કરીને ચાલી ગઈ, તો એનાથી કંઈ મારી યાત્રા નિરર્થક નથી થઈ જતી. એ આગળ નીકળી ગયા એટલે કંઈ હું ખોટા રસ્તા પર નથી. મેં વચ્ચે ગેલોપ્સમાં હોલ્ડ લીધો હોય, પેટ્રોલ પુરાવા ગાડી ઊભી રહી હોય, મને ક્યાંક સમજતું કોઈ ઝાડ નીચે બેસવાનું મન થયું હોય, મને મારી યાત્રાનો આનંદ છે. જે હરીફાઈમાં છે જ નહીં એને તમે કઈ રીતે હરાવી શકો? જે હરીફાઈમાં ભાગ જ નથી લેતું એને તમે કઈ રીતે હરાવી શકો? સો જોય ઓફ ગોઈંગ એટ યોર ઓન પેસ. કે યુ આર નોટ એકચ્યુઅલી વી આર નોટ ઇન કોમ્પિટિશન. એક બહુ સરસ બુક છે 0 to 1, પીટર થિલની 0 to 1.
અને જે બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર્સ છે, એમણે તો ખાસ વાંચવું જોઈએ કે તમે તમારા બિઝનેસને કઈ રીતે યુનિક બનાવી શકો, હાઉ યુ કેન એસ્કેપ ધ કોમ્પિટિશન 0 to 1. કે બાકીના 10 લોકો જે કરે છે તમે કરશો તો તમે કોમ્પિટિશનમાં જ છો. તમે કોમ્પિટિશનમાંથી એસ્કેપ કઈ રીતે કરી શકો? યુ હેવ ટુ એન્કેશ યોર યુનિકનેસ. દેટ ઇઝ 0 to 1. કે તમારે કંઈક એવું એડ કરવાનું છે જે બીજા કોઈ પાસે નથી. હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ મેં છોકરાઓને કીધું હતું, સુરતમાં સાર્વજનિક યુનિવર્સિટી છે, તો એ લોકોનું ગ્રેજ્યુએશન સમારોહ હતો, એટલે કોન્વોકેશન હતું. તો એમાં એ લોકોએ મને સ્પીચ આપવા બોલાવ્યો હતો. ત્યારે છોકરાઓ બધા બહુ એમ્બિશિયસ છોકરાઓ હતા. ત્યારે મેં એમને કીધું હતું કે જો હું તમને બહુ સાદી રીતે સમજાવું કે આઈ મે નોટ બી ધ બેસ્ટ યુરોલોજિસ્ટ. ઓકે, એવા ઘણા બધા યુરોલોજિસ્ટ હશે જે મારા કરતાં વધુ અનુભવી હોય, વધુ નોલેજેબલ હોય, વધુ ઇક્વિપ્ડ હોય. સો આઈ મે નોટ બી ધ બેસ્ટ યુરોલોજિસ્ટ. સેકન્ડ, આઈ મે નોટ બી ધ બેસ્ટ ઓથર. એવા ઘણા બધા ગુજરાતી લેખકો છે જે મારા કરતાં વધુ સમૃદ્ધ છે, જેમનું શબ્દ ભંડોળ વધારે છે, જેમની ભાષા સમૃદ્ધિ વધારે છે, જેમની લેખન શૈલી વધુ સારી છે, જેમની પાસે વાર્તાઓ સરસ છે. સો આઈ એમ ડેફિનેટલી નોટ ધ બેસ્ટ ઓથર. આઈ મે નોટ બી ધ બેસ્ટ સ્પીકર. કારણ કે ઘણા બધા એવા વક્તાઓ છે જે મારી કરતાં સરસ બોલે છે, અસ્ખલિત બોલે છે, સરસ મજાની વાતો લઈ આવે છે. સો આઈ મે નોટ બી ધ બેસ્ટ સ્પીકર. પણ જે યુરોલોજિસ્ટ હોય, જે ઓથર હોય, જે સ્પીકર હોય, એવું હું એકલો જ છું. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ કોમ્બિનેશન દેટ વર્ક્સ ફોર યુ. કારણ કે કોઈ એક જગ્યાએ તો તમે નિપુણતા નહીં મેળવી શકો. યુ કેનોટ બી ધ બેસ્ટ ઇન વન પર્ટિક્યુલર ફિલ્ડ. આ એવું નથી કે તમે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી, એ આખી વાત જ અલગ છે. પણ તમે જે કામ કરી રહ્યા છો એમાં કોઈકની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે, કોઈનો કન્વિન્સિંગ પાવર સારો હોય છે, કોઈની લીડરશિપ સ્કિલ સારી હોય છે. સો તમારું કયું કોમ્બિનેશન છે જે તમને યુનિક બનાવે છે, અને દરેક માટે અલગ હોવાનું છે. સો જો આ 3 પરિબળો માત્ર મને જ લાગુ પડે છે તો હું ક્યાં કોમ્પિટિશનનો હિસ્સો જ નથી ને. હવે હું રમતમાં છું જ નહીં ભાઈ. સો પ્રોબ્લેમ શું છે રેટ રેસનો, કે તમે જીતો તો છેવટે તો ઉંદરડું જ કહેવાઓ છો ને તમે. ઇવન ઇફ યુ વિન ધ રેટ રેસ, અલ્ટિમેટલી યુ આર અ રેટ. તો અહીંયા તો એ જ જીતે છે જે દોડમાં ભાગ નથી લેતો. સો યુ આર નોટ અ પાર્ટ ઓફ એની કોમ્પિટિશન ઓર કમ્પેરિઝન. અને આ જો તમે બિલીવ નહીં કરો, તમારી મરજી વિરુદ્ધ કોઈ તમને હરીફાઈમાં ન ધકેલી શકે. સ્કૂલની બાબત અલગ છે કે તારા ભાઈબંધના કેટલા એવા, પણ કોલેજની બહાર નીકળ્યા પછી તમે જ, અને દેર ઇઝ ઓનલી વન કોમ્પિટિટર, યોર પ્રીવિયસ સેલ્ફ. તમે તમારી ભૂતપૂર્વ જાત કરતાં કેટલા આગળ નીકળ્યા છો એ એક જ વસ્તુ છે. અને ચોથી જે છે એ છે ઇન્ફોર્મેશન. આ બહુ ડેન્જરસ છે યાર, જે હમણાં જ મેં વાત કરી. કારણ કે આ વધારે ચિંતાજનક છે, કારણ કે આપણે હવે ડેટાના યુગમાં પ્રવેશી ગયા છીએ, માહિતીઓના વિશ્વમાં પ્રવેશી ગયા છીએ. ચેટ જીપીટી છે, ગૂગલ છે, ન્યૂઝ ચેનલ્સ છે, સોશિયલ મીડિયા છે, એડવર્ટાઇઝિંગ એજન્સી છે, માર્કેટિંગ એજન્સીસ છે. અને અનફોર્ચ્યુનેટલી ધીસ માર્કેટ ઇઝ ડિઝાઇન્ડ ટુ ડિપ્રેસ અસ. જો કોઈ બિઝનેસ ઓનર્સ હોય તો પ્લીઝ મને માફ કરજો, પણ આ હકીકત છે. આ બજારની રચના એક સામાન્ય માણસને નિરાશ, હતાશ અને નિમ્ન કરવા માટે થયેલી છે. કારણ કે જો તમે સંતુષ્ટ થઈ જશો તમારી જાતથી ને તમારા જગતથી, તો બજાર કઈ રીતે ચાલશે, ધંધો કઈ રીતે આગળ વધશે. એ તો સોક્રેટિસે એવું કીધું હતું કે આ બજારમાં એવી કેટલી બધી વસ્તુઓ છે જેની મને જરૂર નથી. બધા એવું નહીં કહી શકે, કેટલાકને તો જોઈને ઈચ્છા થાય ખરીદવાની. બધામાં એ સોક્રેટિસ નથી વસતો કે કેટલું બધું છે જેની મારે જરૂર જ નથી યાર. તો જો તમે તમારી જાત સાથે સંતુષ્ટ થઈ જશો તો બિઝનેસ કઈ રીતે ચાલશે, ઇકોનોમી કઈ રીતે ચાલશે. દે વોન્ટ યુ ટુ બાય. હું હમણાં લાસ્ટ યર અમેરિકા ગયો ત્યારે હું જેમના જે મિત્રના ઘરે ઉતર્યો તો મેં એટલું જ કહ્યું કે આ તો કન્ઝ્યુમર્સ કન્ટ્રી છે.
તમે વોલમાર્ટમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, લોકો થેલાના થેલા ભરીને લઈ જાય. મને એમ થાય આટલું બધું ક્યારે વપરાતું હશે. દે આર કમ્પલ્સિવ બાયર્સ. એ શોપિંગ હોય, ગ્રોસરી હોય, કંઈ પણ હોય, એપરલ્સ હોય, દે આર કન્ઝ્યુમર્સ. તો આ જો માર્કેટિંગ નથી, જો બજાર જ નથી, તો કેટલી શાંતિ છે. પણ બજારની રચના એટલા માટે કરવામાં આવી છે કે તમે ખરીદો, અને તમને ખરીદવા માટે તમે અસંતુષ્ટ છો, તમે અપૂર્ણ છો એવું સતત બતાવ્યા કરવું પડશે. જો તમને કોઈ ઇનકમ્પ્લીટ હોવાની અનુભૂતિ નહીં કરાવે તો તમે રેમન્ડના કપડાં કમ્પ્લીટ મેન કઈ રીતે બનશો? તમે રેમન્ડનો સૂટ પહેરશો તો જ કમ્પ્લીટ મેન કહેવાશો ને. જો તમારું લવ અફેર લવ ફેલિયર છે, કોઈ સ્ત્રી મિત્ર તમારી નજીક નથી આવતું, તો તમે ફોગનું પરફ્યુમ નહીં વાપરો તો ક્યાંથી કોઈ નજીક આવશે? તો તમારી અપૂર્ણતાઓ તમને યાદ કરાવવામાં આવે છે કે જો તમે દુઃખી છો, જો તમારી પાસે આ નથી, હજી રહી ન જતા, તો એટલે સેવિંગની ઓફર આવે કે સેવ એટલા. હવે આજ સુધી મને નથી સમજાણું કે પૈસા ખર્ચીને કોઈ કઈ રીતે બચાવી શકે. સો આ ઇન્ફોર્મેશન છે કે તમને સતત ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે જો અહીંયા સેલ છે, આણે આ ખરીદ્યું, આણે આ કાર ખરીદી. અને આટલું બધું ઇન્ફોર્મેશનનું જ્યારે બોમ્બાર્ડિંગ થાય ને, ત્યારે સૌથી પહેલા માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે. એ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે. અને એટલે જો કોઈને વિનાશ તરફ લઈ જવા હોય તો બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એની આસપાસથી પુસ્તકો, પ્રવાસ, રમતગમત, સંગીત આ બધું હટાવી દો અને એક મોબાઈલ પકડાવી દો. એ આપોઆપ નાશ પામશે. કાંઈ જ કરવું નહીં પડે. અને એટલે જો સેનિટી તરફ પાછું જવું હોય, માનસિક સ્વાસ્થ્યતા તરફ પાછું જવું હોય, તો માહિતીઓના વિશ્વમાંથી સમયસર નીકળીને અનુભૂતિના જગતમાં પ્રવેશવું પડશે. એવું વિશ્વ જે અનુભૂતિ કરાવે છે, જ્યાં આપણા ઇમોશન્સ પ્રત્યે આપણે અવેર થઈએ છીએ. કોઈ પુસ્તક વાંચીને, રમત રમીને, કોઈ પ્રવાસ કરીને, કોઈની સાથે વાતો કરીને. સો એ અનુભૂતિના વિશ્વમાં પ્રવેશવું પડશે. સો ઇન્ફોર્મેશન ઓવરડોઝ ડિસ્ટ્રોયઝ અવર મેન્ટલ હેલ્થ. અને મોટા ભાગનું તમે જોજો, તમે ક્યાંથી ઉદાસીની શરૂઆત થઈ, ચિંતાની શરૂઆત ક્યાંથી થઈ, તમે એનું ઓરિજિન ટ્રેસ બેક કરો તો કાં તો કોઈ રીલ હશે, કાં તો કોઈ ઇન્ફોર્મેશન હશે. 4 જણ ફરવા ગયા અને તમે રહી ગયા. એ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી, પછી દુઃખની શરૂઆત થઈ. તમે જોયું તો તમને ફોમો ક્રિએટ થયો કે આ તો મને બોલાવી જ નહોતી, આ ક્યારે કીધું થયું, ક્યારે જઈ આવ્યા, મને કેમ નહોતું કીધું. સો એ ફોમો થયું ને, ફિલિંગ ઓફ મિસિંગ આઉટ. તમને એવું લાગ્યું કે આ ઇન્ફોર્મેશન મારા સુધી કોણે પહોંચાડી? અલ્ગોરિધમે. અલ્ગોરિધમ ઇઝ વેરી સ્માર્ટ. તો એ તમને એવું જ ફીલ કરાવશે, એવું જ બતાવશે જે તમને અપૂર્ણ લાગે. તમારી જાત એક આલિશાન 5 સ્ટાર હોટલ બતાવે, એક સરસ બ્રેકફાસ્ટ સ્પ્રેડ બતાવે, બુફે સ્પ્રેડ બતાવે, તમને એમ થાય કે મારે રોજ બ્રેડ બટર ખાવાના. તો તમને અસંતોષ જન્માવે છે ને, તો જ ચાલશે ને માર્કેટ. સો ધીસ ઇઝ હાઉ ધ એન્ટાયર થિંગ્સ વર્ક. હવે તમે ગમે કે ન ગમે, ધીસ ઇઝ સો. પણ આપણે કેટલું કન્ઝ્યુમ કરવું એ આપણા હાથમાં છે. સો તમે તમારી રીતે રૂલ્સ બનાવી શકો કે કેટલી ઇન્ફોર્મેશન તમારે મેળવવી છે, કોની મેળવવી છે, કોની સ્વીકાર્ય છે, કોની અસ્વીકાર્ય. આઈ મે સાઉન્ડ વેરી હાર્શ, પણ દેર હેઝ ટુ બી સમ રૂલ્સ જ્યાં સુધી આના ઉપયોગની વાત આવે ત્યાં. બિકોઝ આઈ લીવ ઇન અ બબલ. બરાબર. તો મારા સુધી પહોંચવું બહુ અઘરું છે, કારણ કે મને નાહકની ઇન્ફોર્મેશનની જરૂર જ નથી યાર. હું તમે આવો એ પહેલાં હું તમને આઉટરાઇટલી રિજેક્ટ કરું છું કે આ ઇન્ફોર્મેશન મારા સુધી ના પહોંચાડો. કામનું હોય તો મારા પાસે આવી જશે. સો આ ઇટ ઇઝ લાઈક અ બાઉન્ડ્રી જે આપણે ડ્રો કરવી પડે કે દરેક તમે કેટલાક લોકો એમાંય ગર્વ અનુભવતા હોય કે હું 10 વોટ્સએપ ગ્રુપનો એડમિન છું. અરે ભાઈ, આ કકળાટ છે જે 10 થેલા તું હારે લઈને ફરે છે ને,
એ તારી યાતનાનું એ વજન જ તારી યાતનાનું મુખ્ય કારણ છે. 10 ગ્રુપ એટલે કેટલા ઝઘડા ચાલતા છે ને. કારણ કે કાં તો પોલિટિકલ ડિસ્કશન ચાલતું હોય, કાં તો પારિવારિક ડિસ્કશન ચાલતું હોય, કાં તો ધાર્મિક ડિસ્કશન ચાલતું હોય, કોણે શું કર્યું. હવે બધાના મત એક તો થવાના જ નથી, તો એ તો થવાનું જ છે ને. સો અલ્ટિમેટલી તમારે કયા ડિસ્કશનનો ભાગ બનવું છે, કયા ગ્રુપનો ભાગ બનવું છે, કેટલી ઇન્ફોર્મેશન તમારે સિલેક્ટિવલી ગ્રહણ કરવી છે, એ તો આપણે જ નક્કી કરવું પડશે ને. બિનજરૂરી ન્યૂઝની આપણને જરૂર નથી. કેટલા બધા ન્યૂઝ તમે જુઓ, ન્યૂઝ ચેનલ તમે જુઓ, બદનામી જલ્દી ફેલાય છે. ન્યૂઝમાં જે બદનામી હોય ને એના શેર્સ મેક્સિમમ હોય, કારણ કે લોકોને વિકૃત આનંદ આવે ને એમાં. અને દેટ ઇઝ અ વે, એક રસ્તો છે તમારી નિષ્ફળ જાતને સુધન કરવાનો અને શાંત કરવાનો, કે તે કાંઈ ન કર્યું કાંઈ નહીં, તું બદનામ તો નથી, જો આજો કેવો બદનામ થયો. તો એ તમે તમારી નિષ્ફળતાઓ છુપાવો છો. એટલે સફળ લોકોની બદનામી નિષ્ફળ લોકોનો મુખ્ય ખોરાક હોય છે. તો એ ઇન્ફોર્મેશન સપોઝ તમારા સુધી ન પહોંચે તો એમાં તમે શું ગુમાવ્યું? બરાબર. સપોઝ કોઈ જગ્યાએ કંઈક બબાલ થઈ, કંઈ ઝઘડો થયો, હવે કોઈ રાજકોટમાં કંઈક પ્રોબ્લેમ થયો, એ હું ભાવનગરમાં એ ન્યૂઝ સાંભળીને મને શું મળવાનું છે? ન તો એ ન્યૂઝ ગ્રહણ કરવાથી હું બદલાવાનો છું, ન તો રાજકોટ બદલાવાનું છે. તો એ ન્યૂઝ મારે શું કામ કન્ઝ્યુમ કરવા જોઈએ? સિમ્પલ છે ને. સો એવું કહેવાય છે, એક વિધાન છે કે ઇફ યુ ડોન્ટ રીડ ન્યૂઝપેપર્સ, you are uninformed. If you read newspapers, you are misinformed. કારણ કે એ તો એમણે બતાવેલું સત્ય છે ને, તમને ક્યાં ખબર છે? Everything you see is a perspective. Everything you hear is an opinion. તમે જે કંઈ દ્રશ્ય જુઓ છો, અલ્ટિમેટલી એ કોઈકનો દ્રષ્ટિકોણ છે ને. તમે જે સાંભળો છો કોઈકનો અભિપ્રાય છે, તો એને કેટલું એક્સેપ્ટ કરવું, કેટલું રિજેક્ટ કરવું એ તમારા હાથમાં છે. સો ઇન્ફોર્મેશન ઇઝ લાઈક ડબલ એજડ સ્વોર્ડ. માહિતીનો અતિરેક સૌથી વધારે આપણું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. સો એ જે સ્ક્રીન ટાઈમ છે કે જે બી કન્ઝમ્પશન ટાઈમ છે એ આપણે મિનિમાઇઝ કરવો જોઈએ. ખાસ કરીને જો એવા રીલ જોયા પછી તમને એવું લાગે કે આનાથી મને મારી અંદર ચિંતાની લાગણી જન્મી છે, બરાબર, તોય હવે ઇન્સ્ટાગ્રામ એટલું સીધું છે, કેટલીક ઇમેજ બ્લર કરી નાખે છે. આપણને પહેલાં વોર્નિંગ આપે છે કે આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે, તમારામાં હિંમત હોય તો જ જુઓ. પણ કેટલાક એવા દ્રશ્યો હોય છે જે વોર્નિંગ વગર આવે છે ને વિચલિત કરી જાય છે. કોકે નવી સાડીમાં સરસ મજાના ફિલ્ટર સાથે ફોટો મૂક્યો, એ દ્રશ્ય તમને વિચલિત કરી ગયું છે, બરાબર. પછી કારણ કે તમે તરત અરીસામાં જોશો. સો કોઈએ ઇન્વાઇટ નથી કર્યા તોય તમે પહોંચી ગયા. સો તમે ફ્રેન્ડ્સ હોઈ શકો, તમે ફોલો કરી શકો, તેમ છતાં દેર ઇઝ એન ઓપ્શન ઇન ફેસબુક, ટેક અ બ્રેક, જેમાં બ્લોક નથી કરવાના, અનફોલો નથી કરવાના, ટેક અ બ્રેક. બહુ સરસ છે. બ્રેક લો મતલબ કે એ એની ફીડ તમને નહીં બતાવે, તમારી ફીડ એની છૂટા પડી ગયા. અને ઇન્સ્ટામાં સરસ ઓપ્શન છે નોટ ઇન્ટરેસ્ટેડ. મને બતાવતા જ નહીં આ પ્રકારનું. હું જેમાં ઇન્ટરેસ્ટ છું એ જ મને ફીડ બતાવો. તો તમને જો વાઇલ્ડ લાઈફમાં ઇન્ટરેસ્ટ હોય તો તમને વાઇલ્ડ લાઈફની ફીડ આવશે. તો તમારી ફીડ તો તમે કંટ્રોલ કરી શકો ને, એટલી તો સ્વાતંત્ર્ય આપવું છે ઇન્સ્ટાગ્રામે. સો યુ કેન એક્સપ્લોઇટ ધ એલ્ગોરિધમ ધેટ વે, કે તમને જેમાં રસ છે એ પ્રમાણે એ પ્રકારની ઇન્ફોર્મેશન તમે ગ્રહણ કરી શકો, જેથી કરીને તમે એ ટૂલને વાપરી શકો, એ ટૂલ તમને ન વાપરે. તમે ઓટો પાયલટ પર ન રહો. બાકી તો એ જે તમને બતાવવા માંગે છે એ જ તમે જુઓ છો. સો આઈ થિંક આ 4 એવી વસ્તુ છે કે જો આ 4 ઉપર આપણે થોડું સંયમ રાખી શકીએ તો બાકી તો કેવું છે કે ઇફ યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ, આઈ ડોન્ટ થિંક કે બહુ ડિસ્ટર્બિંગ કંઈ બીજા પરિબળો હોય છે જીવનમાં. કે હું આ જે બ્લેઝ પાસ્કલે કીધું ને કે હું આ ખુરશી પર બેઠો છું, આ પુસ્તક કે આ મારું કામ કે આ મારી મેચ મને કોઈ બતાવતા નહીં. અને આ જગત તમને ત્યારે જ એકલું પાડી શકે છે જ્યારે તમે જગતનો પીછો કરો છો. જેવા તમે એકાંત પ્રિય બની જશો ને, લોકો ગોતતા આવશે તમને.
એ જગતથી જોવાતું નથી કે આરો આટલા સુખીથી કેમ જીવે છે. તમને કોઈની પડી નથી, તમે તમારું જીવન મોજથી જીવો છો, એ દુનિયાને સૌથી વધારે ડિસ્ટર્બ કરે છે કે આટલી રાજી કેમ છે, કઈ વાતનો રાજીપો છે એટલો બધો, અમારે અહીંયા 10 ટેન્શન છે. સો ક્યારેક એવું હોય કે આપણા જગત પાસેથી અપેક્ષાઓ વધારે હોય છે. એન્ડ યુનિવર્સ ઇઝ નોટ બાઉન્ડ ટુ ગીવ અસ એનીથિંગ. આ જગત કશું જ આપવા બંધાયેલું નથી આપણને, કોઈ ગેરંટી નથી. સો તમે કેટલું આપી શકો છો, તમે કેટલું કન્ટ્રીબ્યુટ કરી શકો છો, એ જ મહત્વનું છે. એટ સમ પોઈન્ટ ઇન ટાઈમ, તમે આજ નહીં તો કાલ નહીં તો આપણને સમજાશે જ તે કે આપણે કોઈને બદલી નથી શકતા, કોઈની પાસેથી અપેક્ષાઓ રાખવી નકામી છે. કોઈ આપે સામેથી તો ગ્રેટિટ્યુડ, અરે વાહ, મેં ધાર્યું નહોતું કે તમે ગુલાબ લઈને આવશો, પણ તમે ગુલાબ લઈને ના આવો ત્યાં સુધી અહીંયા બેઠો રહું તો હું હેરાન થઈશ. સો અગેન સેલ્ફ વર્થ, તમે ગુલાબ આપો તો જ મારી સેલ્ફ વર્થ છે એવું નહીં. એમ તમે આપશો તો હું સ્વીકારી લઈશ, મારામાં એટલો અહંકાર નથી કે હું રિજેક્ટ કરી દઉં, પણ તમે લઈને આવશો તો જ કાંઈ હું મારી જાતને ઉજવીશ એવું નથી, એવી કોઈ શરત નથી. સો અગેન દેટ ઇઝ વેન વી ક્રિએટ એન સેપરેટ આઈડેન્ટિટી, વેલ્યુ બિયોન્ડ પીપલ. આપણા જે સર્કલ છે એની બહાર આપણે એક વેલ્યુ ક્રિએટ કરી છે, અને એ આત્મબળ આવે છે જ્યારે તમે કોઈ એવી પ્રવૃત્તિમાં ડૂબી જાઓ છો. એ આત્મબળ આપોઆપ આવે. મેં એવા લોકોને જોયા છે, પેશનેટ લોકોને, કે જેમની પાસે એટલા રૂપિયા નથી, લોકોય નથી એમની પાસે, છતાં ખુમારીથી જીવે છે, કારણ કે એમની પાસે એમનું કામ છે, પર્પસ છે, એનો કે મારે આ તો કરવાનું જ છે. લોકોની સેવા કરતા મેં એવા કેટલાક લોકોને જોયા છે જે લોકસેવામાં ગળાડૂબ હોય છે, ખુમારીથી જીવે છે. તો they don't wait for anybody. So I think that is again પેલી હાયરાર્કી આપણે યાદ કરીએ તો છેલ્લે ક્રિએટ આવે છે કે when we create value આ સમાજ માટે. કે બાકી તો તમે આમનામ શ્વાસ લઈને ચાલ્યા જાઓ, શાંતિથી નીકળી જાઓ તો એમાં કંઈ ખોટું નથી. એક શાંત જીવન જીવવું એ સૌથી મોટી સફળતા છે. લેથ બિયોસસ કહેવાય એને, લેથ બિયોસસ. લેથ બિયોસસ મતલબ એક એવી ગુમનામ જિંદગી જીવવી જે કોઈને ખબર જ નથી. કારણ કે કાં તો તમને એટેન્શન મળશે કાં તો શાંતિ મળશે, બે સાથે નહીં મળે. સો યુ હેવ ટુ ડિસાઇડ, એટેન્શન જોઈએ છે કે શાંતિ જોઈએ છે? મોજ. જેવું એટેન્શન પાછળ દોડશો ને એટલે શાંતિ છીનવાથી જશે. તો લેથ બિયોસસ મતલબ કે તમે એક એવી ગુમનામ જિંદગી જીવો છો જેની કોઈને ખબર જ નથી, અને કોઈને ન સમજાય એવી જિંદગી જીવી કંઈ અપરાધ નથી. તમને ન સમજાતું હોય, મારી આ લાઈફસ્ટાઈલ છે ભાઈ, હું સવાર 4 વાગે ઉઠું છું, હું 2 વાગે સૂવું છું રાત્રે, તો તમને સમજાય એવી જિંદગી જીવવી કંઈ, મારો જન્મ કંઈ તમને ઇમ્પ્રેસ કરવા નહોતો થયો. અનફોર્ચ્યુનેટલી મને એવું કોઈ અસાઇનમેન્ટ નહોતું આપ્યું કે પૃથ્વી પર જઈને ફલાણા ભાઈને ઇમ્પ્રેસ કરજે કે રાજી કરજે. સો આઈ કેનોટ બી અ પીપલ પ્લીઝર અનફોર્ચ્યુનેટલી.